વરરાજો આમ ફેરા ફરતો હતો, પા ફેરો ફરીએ એટલે ઓલો ખેતરપાળ આવે ને, અંગૂઠો અડાડીએ આપણે, અડાડ્યો ને જેને જેને પૈણા બધા અંગૂઠા અડાડ્યા. મેં બાપુ બધાને પૂછતો જાવ, તમે અંગૂઠો અડાડ્યો? તક હા હા. હું કામ અડાડ્યો? તક દાદા અડાડ્યો તો આપણે અડાડ્યો. જામ બરોબર આમ ખેતરપાળ પાસે આવ્યા અને ગોર બાપા કંકાવટીને સોખા લઈને ઉભેલા. ઓમ શુભલગ્ન મંડપ મધ્યે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. આપણે આપણી ગામડાની મજા છે. એ તો હવે વાહન થયા, બાકી વડીલોને પૂછો. રઘુબાપુ બેઠા છે, બળદગાડામાં જાનું જાતી, એમાં ઉતારા દેવાના હોય. એ વરરાજાને પાછું આમ જો, વરરાજાને પછી બધી બાયુએ કહી દીધું હોય, જો તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું અને ટટ્ટાર બેહવાનું. એટલે વરરાજા આમ જ બેઠો. કોક પૂછે ને પાન ખાવું, પાન ખાવું, તો આખો ફરે. બીજો કે વરરાજા ચા પાણી પીશો? એટલું માઇન્ડ લે સોખા. પાછો અણવરે હજડ હોય, ઓલો ઢીલો પડે તો પડખે બેન કોણી મારે તો પાછો ટાઈટ થઈ. શું અણવરે તેથી દાજ કાઢ લે. અરે આપણે ગામડામાં જાન જોયું છે સાહેબ, ઉતારો દીધો હોય તો એ ઉતારે તમને કોઈ ખુરશીઓ નહોતી ત્યારે, તેલના ખાલી ડબ્બા ને એની માથે રજાયું નાખી દે, એ ખુરશીઓ. આગળ 2 ડબ્બા, એની માથે ઈંડોળાની ખાટ અને એની માથે ભરત ગોઠવી દે, એ ટેબલ. વરરાજાની તલવાર ખીલ્યે વહી ગઈ હોય ને વરરાજો બેઠો ટેસ્ટથી. એ ડેલીએ જ્યાં ઉતારો હોય ત્યાં ડેલીએ પાછા ઢોલીભાઈ બેઠા હોય. એને કીધું હોય કે વરરાજો નણવર આવે એટલે વગાડતા વગાડતા માંડવે પોગાડજો, એ એની વાટે બેઠા હોય. તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ નહીં. અને વરરાજો વાના ખાઈને આવ્યો હોય, એમાં કીધું કે તારે મોઢે ભાર હોય, એમાં પાછું ટાઈટ બેહવાનું કીધું હોય ને, એમાં જે પેટમાં આકળી સડે અને અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે એટલે ઈશારો કરે વરરાજો, ડબલું ડબાલું. પછી લગ્નમાં કેવો જમાનો આવે, અણવર તો એનું ડબલું લેવો, જાણે કમ્પાઉન્ડર ડોક્ટરની બેગ લઈને જતો હોય એમ. વળી અણવર હાથમાં ડબલું નહીં, એક હાથમાં રૂમાલ નહીં, ખડીંગ ખડીંગ ઈ આલ્યો જતો હોય. તો વરરાજો હાથમાં તલવાર એને ગમમ ગમમ કરતો ઈ જતો હોય. જ્યાં બરોબર ડેલીએ પોગે તો ઓલો ઢોલી ન્યા મોર થાય, ધબુક ધબુક. તારો ડો માંડવે નથી જાતો. કેવો સમય આવે. પણ જેની વાણી પવિત્ર હોય, વાત એ છે જેની પાસેથી પવિત્ર વાણી સાંભળો એટલે 12ને દિવસે